વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન એમાં વિકલ્પો જોઈશું. ચેપ્ટર 1માં પહેલું આપેલું છે √3 બરાબર 1.732 અને √2 બરાબર 1.414 લેતા કીધું છે 1ના છેદમાં વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 ની કિંમત બરાબર કેટલા. તો પહેલાં તો અહીંયા છેદનું સમીકરણ કરી દઈએ. સમીકરણ કરવા વિરુદ્ધ પ્લસ √2 કર્યું. √3 પ્લસ √2. હવે √3 આ a પ્લસ બી અને a માઇનસ બી છે એટલે વર્ગ, આનો વર્ગ એટલે શું જવાબ આવશે? √3 પ્લસ √2 આ 3 માઇનસ 2 √3 √2 છેદમાં 1. છેદમાં √3 કેટલું છે? 1.732 અને વત્તા √2 1.414. 6 3 ને 1 4 7 ને 4 11 એટલે આવશે 3.146 જવાબ આવશે. આ પહેલો. હવે જોઈએ બીજો. શું કીધું છે? 81 ની -1/4 ગુણ્યા, જેમ ઘનમૂળ હોય એમાં ચતુર્થ મૂળ છે. હવે 81 છે, 3 ની 4 ઘાત કરીશું તો 81 થશે, એની -1 ની 4 ઘાત. એવી જ રીતે આમાં બી 3 ની 4 ઘાત થાય અને આ જે છે એ ઘાતમાં જાય. 4 4 કટ, અહીંયા 4 4 કટ. 3 ની -1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. હવે માઇનસ ઘાત છે એટલે છેદમાં જાય એટલે પ્લસ થઈ જાય. 3 3 ઉડી ગયા એટલે જવાબ આવશે 1. હવે ત્રીજું છે કે સમય સંખ્યા કઈ છે? તો ત્રીજામાં સમય સંખ્યા બીજી બધી તો અસમય છે. જો 5નો વર્ગ અને 12નો વર્ગ કરીશું, 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, 2નો વર્ગ કરશે 169 અને આ કોનો વર્ગ થશે? 13નો. એટલે આ શું થઈ? સમય સંખ્યા થઈ. એટલે આ સંખ્યા તમારી કઈ છે? સમય સંખ્યા. પછી ચોથું આપેલું છે કે આ જે સંખ્યા છે વર્ગમૂળમાં 5 વત્તા 3નો વર્ગ એ કેવી સંખ્યા છે? તો અસમય સંખ્યા છે. હવે પાંચમું છે બરાબર ખાલી જગ્યાએ આપણે શોધવાનું છે. તો જોઈએ અહીંયા x બરાબર 4.185. હવે આને 1000 વડે ગુણતા 1000x બરાબર થાય સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. 2 માંથી 1 ને બાદ કરતા તો 1000x - x બરાબર 4185. ચલો બાદબાકી કરીએ. 185 અહીંયા 4 185 0 0 0 5 માં 4 જાય તો 1841. અહીંયા 999x. x બરાબર 4181/999. 999 આવવા જોઈએ. 2 ઓપ્શન છે પણ એ આવશે નહીં. તો જોઈએ હવે આમને 999 ગુણ્યા 4 કરીએ તો 9 ચોક 36, 9 ચોક 36, 37 38 39, 9 ચોક 36, 37 39. હવે આમાં કેટલા પ્લસ કરીશું તો 481 આવશે. કેટલું આવ્યું આપણી જોડે? 3996. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું છું. અહીંયા 4, 11, અહીંયા 7, અહીંયા 0, અહીંયા 3 એટલે 10 અને 17. 11 માંથી 6 જાય તો 5, 17 માંથી 9 જાય તો
8 અને 10માંથી 9 જાય તો 1 0 એટલે 185 થયું. આ હવે જો 185 અને 999 કોઈ ઘડિયામાં આવે છે તો 999 આપણે જોઈએ. એક તો 37 ઘડિયામાં આવશે. 37 ગુણ્યા 5 કરીએ, 5 સત્તા 35, 35 15 16 17 18. આ કરીએ 7 દુ 14, વધીએ 3 દુ 6 ને 1 7, 49, 7 તેરી 21, 22 23 24 25. 4 9 7 ને 999 થયા. તો આપણી જોડે શું છે? આવું છે 999 4 185. તો હવે આમને કેટલા થયા? 37 ગુણ્યા 5 કરીએ તો 185 આવે. એવી જ રીતે 37 ગુણ્યા 27 કરીએ તો 999 આવે. એટલે શું સ્વરૂપ થયું? 27 4 અને 5. એટલે તમારો ઓપ્શન એ જવાબ આવશે. હવે જોઈએ ચેપ્ટર નંબર 2. હવે કીધું છે પી ઓફ એક્સ ની આવું આપેલું છે બહુપદી પી એફ એક્સ બરાબર 3 ની ઘાત. હવે આ 3 ની ઘાત કેટલી આવે? તો 3 ની ઘાત 0 આવે. કેટલી આવે? 0. બીજું છે પી ઓફ ટી બરાબર ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 2 માટે પી બરાબર 1/3. તો પી બરાબર 1/3 લઈએ પ્લસ 2 1 9 1/3 પ્લસ 2 કરીએ લસા. અહીંયા 3 વડે, અહીંયા 3 વડે અને અહીંયા 9 વડે. 1 માઇનસ 3 પ્લસ 9 દુ 18/9. 18માંથી 3 જાય તો 15 માઇનસ 1 15 પ્લસ 1/9 એટલે 16/9 જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 3 એનો 85 ગુણ્યા 75. તો આ ખબર છે આપણે 80 વત્તા 5. અહીંયા 80 માઇનસ 5 કરીશું તો 75 થશે ને. તો એ પ્લસ બી અને એ માઇનસ બી જેવું સ્વરૂપ થયું. તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. હવે જો 8નો વર્ગ 64, 2 0 એમને મૂકી દેવાનું. પાયો પાયો 25. તો 6400 માઇનસ 25. 5 9માંથી 2 જાય તો 7 3 અને આ. તો કેટલો જવાબ આવશે? 6375 જવાબ આવશે. હવે એ જ રીતે ચોથો x માઇનસ 2 કે એનો અવયવ હોય તો x બરાબર 0. xની જગ્યાએ 2 લેવાના. સમીકરણ શું આપેલું છે? x નો ઘન 3x સ્ક્વેર ax પ્લસ 24 બરાબર 0. 2 નો ઘન 3 2 નો વર્ગ એ xની જગ્યાએ 2 વત્તા 24 બરાબર 0. બીજું 4 દુ 8, 3 ચોક 12, 2a પ્લસ 24 બરાબર 0. 24માંથી 12 જાય તો પ્લસ 12 પ્લસ 2a બરાબર 0. 8 ને 12 20 પ્લસ 2a બરાબર 0. હવે 2a આ પ્લસમાં છે, આ બાજુ આવશે તો માઇનસ 20. a બરાબર માઇનસ 20/2 એટલે 10. એની કિંમત કેટલી આવી? માઇનસ 10. હવે તમારે પાંચમો કીધો છે કે પી ઓફ એક્સ માટે કઈ જે
શૂન્યનું મૂલ્ય શૂન્ય છે એમ કોઈ એક રકમ તમારે +1, -1, 5 અને -5 આપેલા છે. તો અહીંયા તમારે સિમ્પલ લોજિક લગાવવાનું. શૂન્ય કરવું હોય તો જો આ બધા તો સરવાળામાં છે એટલે પ્લસવાળું તો આવે નહીં, એટલે 1 અને 5 તો નીકળી જાય, બચ્યા -1. તો પેલું -1 લગાવીને જોઈએ p ઓફ -1 લેતા 7 -1 નો વર્ગ 11. જવાબ 0 આવવો જોઈએ એવું છે. આ 1ની -1ની 3 ઘાત છે તો -1, અહીંયા +7, અહીંયા -11 અને 5. કેમ પ્લસ માઇનસ માઇનસ? 11 ને 1 આ 12 થશે માઇનસ, 7 ને 5 બી 12 પ્લસ 0 એટલે શું આવશે? શૂન્ય. એટલે કયું માટે શૂન્ય છે? -1 એનો જવાબ આવશે. એવી રીતે હવે જોઈએ ચેપ્ટર નંબર 4.